અમદાવાદમાં એટીએસ દ્વારા નશાકારક દવાના ષડયંત્રમાં હવે મોટો ખુલાસો પણ થયો। એટોમિનેટ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન વધુ જથ્થો ઝડપાયો। અરામેક્સ હબમાંથી 4 કિલો એટોમિનેટ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। એલોવેરા પાવડર તરીકે ખોટી રીતે પાર્સલ મોકલાયું હતું। સુરતના રુદ્ર એન્ટરપ્રાઇઝ ઓફિસમાંથી 5 કિલો એટોમિનેટ એપીઆઈ પણ ઝડપાયું છે। અત્યાર સુધીમાં 50 કિલો એટોમિનેટ પાવડર જપ્ત કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસે 7 માર્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી કુલ 3 આરોપીઓને પકડ્યા છે। આરોપીઓ મુંબઈ એરપોર્ટ મારફતે થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર સહિત અન્ય દેશોમાં પ્રતિબંધિત એટોમિનેટ પાવડર મોકલતા હતા। આરોપીઓ એટોમિનેટ પાવડરને એલોવેરા પાવડર તેમજ ગિનોપોલ 24 પાવડર તરીકે ખોટા નામ દર્શાવી મિસલેબલિંગ તેમજ મિસડિક્લેરેશન કરીને એક્સપોર્ટ કરતા હતા। ગુજરાત ઉપરાંત થાઇલેન્ડની તપાસ એજન્સી દ્વારા પણ 15 કિલો નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા।